ચાલો એક ક્ષણ માટે પ્રાચીન કાળમાં જતા રહીએ. સાંજનો સમય છે અને આચાર્ય ચાણક્ય તેમના શિષ્ય ચંદ્રગુપ્ત સાથે જંગલમાં નદી કિનારે ચાલી રહ્યા છે. આજના આ વિશ્લેષણમાં આપણે એ જોશું કે આ પ્રાચીન જ્ઞાન આજના આપણા આધુનિક જીવનમાં આપણી ઇમોશનલ બાઉન્ડરીઝ સેટ કરવામાં અને લોકો પાસેથી સન્માન મેળવવામાં કેવી રીતે કામ લાગી શકે છે. તો ચાલો શરૂઆત કરીએ. આ આખી વાતને આપણે ચાણક્યના 5 ગુપ્ત સિદ્ધાંતો અને એક કઠોર સત્ય દ્વારા સમજીશું. સીધા વૃક્ષની વાસ્તવિકતા, નબળાઈઓ છુપાવવી, ક્ષમાના ગેરફાયદા, મૌનની શક્તિ, પોતાની કિંમત સમજવી અને સંબંધોમાં સન્માન. આ બધું જ એક સામાન્ય વ્યક્તિને અત્યંત સન્માનિત વ્યક્તિમાં બદલી શકે છે. તો સૌથી પહેલી વાત કરીએ સીધા વૃક્ષના કઠોર સત્ય વિશે. અને આ વાત એક બહુ જ પ્રચલિત ઉદાહરણથી સમજાવવામાં આવી છે. જંગલનો એક બહુ સાદો નિયમ છે. જે વૃક્ષો એકદમ સીધા હોય છે ને તેના પર કુહાડી ચલાવવી સાવ સરળ હોય છે અને એટલે જ તે સૌથી પહેલાં કપાય છે. આ જ નિયમ આપણા સમાજને પણ લાગુ પડે છે. જો આપણે બહુ જ સરળ કે દરેક વાતમાં ઝૂકી જનારા હોઈશું તો સમાજ સૌથી પહેલાં આપણો જ ફાયદો ઉઠાવશે. સાચે જ વ્યક્તિની સૌથી મોટી તાકાત કોઈ હથિયાર નથી પણ તેના વ્યક્તિત્વનું વજન છે. સમાજ ઘણીવાર આ વધુ પડતી સરળતાની મજાક ઉડાવતો હોય છે. લોકો એવું માની લે છે કે જે વ્યક્તિ નિર્દોષ છે, સરળ છે અને હંમેશા હાજર છે તે કદાચ નબળી છે. પણ હકીકતમાં સીધા હોવાનો અર્થ એવો બિલકુલ નથી કે કોઈને કમજોર માની લેવામાં આવે. હવે આગળ વધીએ બીજા સિદ્ધાંત તરફ. પોતાની નબળાઈ હંમેશા ગુપ્ત રાખો. હવે સ્વાભાવિક છે કે અહીં ચંદ્રગુપ્તના મનમાં અને કદાચ આપણા મનમાં પણ એક પ્રશ્ન થાય. દુનિયામાં ઘણા લોકો આપણી પાસે આવીને આપણા દુઃખ પૂછતા હોય છે. તો શું મનુષ્યએ પોતાનો ભાર હળવો કરવા માટે પોતાનું દુઃખ કોઈની પણ સાથે શેર ન કરવું જોઈએ? હવે અહીં જે સૌથી રસપ્રદ વાત સમજવા જેવી છે તે એ છે કે બે અલગ અલગ પરિસ્થિતિઓ વચ્ચે મોટો તફાવત છે. કોઈ સાચા માર્ગદર્શક કે સાચા મિત્ર પાસે મન હળવું કરવું એ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પણ આખી દુનિયાની સામે પોતાની નબળાઈઓનું પ્રદર્શન કરવું એ તો જાણે પોતાનું સુરક્ષા કવચ ઉતારીને દુશ્મનોના હાથમાં આપી દેવા સમાન છે. સ્વાર્થી લોકો ફક્ત ફાયદો ઉઠાવવા જ કમજોરી જાણવા માંગતા હોય છે. આ વાતને પ્રકૃતિના ઉદાહરણથી સમજીએ. તમે જોયું હશે કે એક વિશાળ પર્વત ક્યારેય દુનિયાને નથી દેખાડતો કે તેની અંદર કેટલી નદીઓ ઘૂઘવી રહી છે અને સમુદ્ર ક્યારેય નથી કહેતો કે તેના પેટાળમાં કેટલા ભયાનક તોફાનો છુપાયેલા છે. બિલકુલ એ જ રીતે કોઈ પણ વ્યક્તિએ પોતાના આંતરિક સંઘર્ષો અને નબળાઈઓને પોતાના પૂરતા સીમિત રાખીને જ પોતાનું સન્માન અને પ્રભાવ જાળવી રાખવો જોઈએ. ચાલો હવે વાત કરીએ ત્રીજા સિદ્ધાંતની. અતિશય ક્ષમા કેવી રીતે વિનાશકારી સાબિત થઈ શકે છે. આપણને હંમેશા શીખવવામાં આવ્યું છે કે ક્ષમા કરવી એ બહુ મોટો ગુણ છે. તો ચંદ્રગુપ્ત પણ અહીં એ જ પૂછે છે કે માણસ માત્ર ભૂલને પાત્ર છે. તો શું લોકોની ભૂલોને વારંવાર માફ કરવી, તેમને વારંવાર તક આપવી એ યોગ્ય નથી? આના જવાબમાં એક બહુ જ સુંદર સરખામણી છે. સ્વસ્થ ક્ષમા એ સામાન્ય વરસાદ સમાન છે જે પાકને પોષણ આપે છે, જીવન આપે છે. પણ જો એ જ વરસાદ અતિશય બની જાય તો તે પૂર બની જાય છે અને આખા પાકને સંપૂર્ણપણે નષ્ટ કરી નાખે છે. બસ એવું જ છે. વધુ પડતી ક્ષમા આત્મસન્માનનો પૂરેપૂરો નાશ કરે છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જે લોકો વારંવાર વિશ્વાસ તોડે છે તેઓ ખરેખર તો માત્ર સહનશીલતાની હદ ચકાસી રહ્યા હોય છે. સાચા મિત્રો હંમેશા ધીરજનું સન્માન કરશે પણ સ્વાર્થી લોકો તેનો વેપાર કરશે. એટલે જ વિકાસ માટે શિસ્ત ખૂબ જરૂરી છે અને પોતાના સન્માનના રક્ષણ માટે ક્યારેક કઠોર નિર્ણયો લેવા જ પડે છે. હવે જોઈએ ચોથો સિદ્ધાંત, મૌન અને સંયમની શક્તિ. સાચી તાકાત ખરેખર શાંત રહેવામાં જ છે. સામાન્ય રીતે આપણે મૌનનો અર્થ ફક્ત ચૂપ રહેવું એવું કરીએ છીએ. પણ પ્રાચીન સમયમાં મૌનના 3 અલગ અલગ સ્તર હતા. પહેલું, પોતાની વાણી પર કાબૂ રાખવો. બીજું, પોતાના ક્રોધ પર અંકુશ મેળવવો. અને ત્રીજું, પોતાના મન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવો. સાચી સત્તા ક્યારેય બૂમો પાડવાથી કે વાદવિવાદ કરવાથી નથી મળતી. આ ત્રણેય સ્તરનું સંતુલન જ વ્યક્તિને મજબૂત બનાવે છે. ગુસ્સામાં બોલાયેલા શબ્દો એ ધનુષમાંથી છૂટેલા તીર જેવા હોય છે જે ક્યારેય પાછા નથી આવતા. કોઈપણ જાતના જ્ઞાન વિના સતત બોલ્યા કરવાથી વ્યક્તિની કિંમત તરત જ ઘટી જાય છે. તેની સામે જે વ્યક્તિ વ્યૂહાત્મક મૌન અને શાંતિ જાળવી જાણે છે તેની આસપાસના લોકો હંમેશા સાવચેત રહે છે અને તે વ્યક્તિ પ્રત્યે આદરભાવ રાખવા મજબૂર થઈ જાય છે. આગળનો પાંચમો સિદ્ધાંત છે પોતાની ઉપસ્થિતિને
મૂલ્યવાન બનાવો. પોતાની ઊર્જા કે ઉપસ્થિતિને બહુ સસ્તી ન થવા દેવી જોઈએ. આ સાંભળીને ફરી એકવાર ચંદ્રગુપ્ત એક ભાવનાત્મક દ્વિધામાં મુકાય છે. તે પૂછે છે કે તો શું હંમેશા પારકાની મદદ કરવી કે તેમના માટે ઉપલબ્ધ રહેવું એ મૂળભૂત રીતે ખોટી બાબત છે? ચાલો આના પરથી આગળ વધીએ અને જોઈએ કે આ વાત કેવી રીતે સમજાવી શકાય. અહીં દીવા અને સૂર્ય વચ્ચેનો તફાવત સમજવા જેવો છે. એક દીવો બીજાને પ્રકાશ આપવા માટે પોતાની જાતને સંપૂર્ણપણે બાળી નાખે છે, પણ સૂર્ય ખૂબ જ જ્ઞાની છે. તે પ્રકાશ તો આપે જ છે, પણ દરરોજ સાંજે આથમીને અદૃશ્ય પણ થઈ જાય છે, જેથી તેનું મૂલ્ય અને કદર હંમેશા જળવાઈ રહે. અને આ બહુ જ ઊંડી વાત છે. જ્યારે કોઈ હંમેશા અને દરેક માટે બહુ જ સરળતાથી ઉપલબ્ધ હોય છે, ત્યારે સમાજ તેની એ ભલાઈની કદર કરવાનું ધીમે ધીમે બંધ કરી દે છે. પછી લોકો મદદ માંગવાની જગ્યાએ તેને પોતાનો હક અને સામેવાળાની ફરજ સમજીને આદેશ આપવા લાગે છે. હવે આવીએ છઠ્ઠા અને સૌથી અંતિમ સિદ્ધાંત પર. સન્માન વિનાના સંબંધો વ્યર્થ છે. લાંબા ગાળાના સંબંધો ટકાવી રાખવા વિશે ચંદ્રગુપ્તનો આ છેલ્લો અને સૌથી અગત્યનો પ્રશ્ન છે. તે પૂછે છે કે માની લો કે કોઈ સંબંધમાં મૂળભૂત સન્માન સંપૂર્ણપણે ગેરહાજર છે, તો શું માત્ર પ્રેમના સહારે એ સંબંધ લાંબો સમય ટકી શકે ખરો? એની કડવી વાસ્તવિકતા એ છે કે જે સંબંધમાં સન્માન નથી હોતું તે ધીમે ધીમે માનસિક ગુલામીમાં ફેરવાઈ જાય છે. આ એવો સંબંધ બની જાય છે જ્યાં એક વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે બસ માંગ્યા જ કરે છે અને બીજી વ્યક્તિ સતત બલિદાન આપ્યા કરે છે. ખરેખર તો એ પ્રેમ છે જ નહીં, એ માત્ર સામેવાળા પર નિયંત્રણ મેળવવાની ભૂખનો એક ભ્રમ છે. અને અંતે આજના આ સેશનનું સમાપન આપણે ચાણક્યના એક ખૂબ જ શક્તિશાળી રૂપક સાથે કરીશું. તેઓ કહે છે કે સંબંધો એક વૃક્ષ જેવા છે. વૃક્ષ પર ફળ ત્યાં સુધી જ સુરક્ષિત રહે છે જ્યાં સુધી તેની ડાળીઓ મજબૂત હોય છે. તો હવે સમય આવી ગયો છે કે આપણે પણ વિચારીએ, આપણા પોતાના જીવનમાં કઈ ડાળીઓ અપમાનના વજન હેઠળ તૂટી રહી છે? કદાચ હવે આપણી સીમાઓ અને સન્માનનું પુનર્મૂલ્યાંકન કરવાનો સમય પાકી ગયો છે. જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર.